જામનગરમાં વરસાદ બાદ આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। 12 આરોગ્ય રથ દ્વારા લોકોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। જુદી જુદી સોસાયટીઓ અને વોર્ડમાં ફરી રહ્યા છે આરોગ્ય રથ। વરસાદ બાદ રોગચાળો ફેલાય તેવું દહેશત, મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ વધે તેવી શક્યતા, ત્યારે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। વરસાદ બાદ લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ ફેલાઈ રહ્યો છે। ચોમાસાના ભારે વરસાદ બાદ આરોગ્ય સેવાઓને સઘન કરવામાં આવી રહી છે। અમારા 12 આરોગ્ય કેન્દ્ર અને 19 હેલ્થ અને વેલનેસ સેન્ટર દ્વારા ઓપીડી ચલાવવામાં આવે છે। બાકીની આરોગ્ય સેવાઓ, રસીકરણની સેવાઓ આપવામાં આવે છે। ખાસ કરીને નોન કોમ્યુનિકેબલ ડિસીઝની સેવાઓ આપવામાં આવે છે। આ ઉપરાંત ખાસ કરીને આ ચોમાસા દરમિયાન લોકોને ઘરની નજીક સેવાઓ મળી રહે એના માટે 12 અમે અલગ અલગ વાડીઓમાં ડૉક્ટર્સ અને પેરામેડિક્સ અને દવાઓ સાથે અલગ અલગ વિસ્તારોમાં જઈ અને લોકોને ઘરની નજીક આરોગ્ય સેવાઓ મળી રહે છે તે માટે અમારા દ્વારા આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત જામનગર શહેરની જનતાને મારી રિક્વેસ્ટ છે કે આપણે આ વખતે ચોમાસામાં જે બોરના પાણી પીવાનું ટાળવું જોઈએ। મહાનગરપાલિકા દ્વારા સપ્લાય થતા ક્લોરિનેટેડ વોટરનો જ ઉપયોગ કરવો જોઈએ। આ ઉપરાંત ઉકાળેલું પાણી પીએ તો વધુ હિતાવહ છે અને મચ્છરજન્ય રોગચાળા અટકાવવા માટે આપણા ઘરની આસપાસ પાણી ભરાયેલું છે એને વહાવી દઈએ, અગાસી ઉપર પાણી ભરેલું છે એને વહાવી દઈએ અને રેગ્યુલર ધોરણે આપણા ઘરમાં જે સ્ટોરેજ છે, પાણીના સ્ટોરેજ છે, પછી એ પીપ હોય, પ્લાસ્ટિકની ટેન્ક હોય અથવા તો સિમેન્ટ ટેન્ક હોય, એને આપણે અઠવાડિક ધોરણે સાફ કરી અને એની અંદર પાણી ભરીએ તો આપણે ખાસ કરીને ડેન્ગ્યુ, ચિકનગુનિયાના જે મચ્છર છે એના આપણે ઉપદ્રવ અટકાવી શકીએ અને આ રીતના આપણે આ રોગથી બચી શકીએ। હાલમાં ચોમાસાના ભારે વરસાદ બાદ આરોગ્ય સેવાઓને સઘન કરવામાં આવી રહી છે। અમારા 12 આરોગ્ય કેન્દ્ર અને 19 હેલ્થ અને વેલનેસ સેન્ટર દ્વારા ઓપીડી ચલાવવામાં આવે છે। બાકીની આરોગ્ય સેવાઓ, રસીકરણની સેવાઓ આપવામાં આવે છે। ખાસ કરીને નોન કોમ્યુનિકેબલ ડિસીઝની સેવાઓ આપવામાં આવે છે। આ ઉપરાંત ખાસ કરીને આ ચોમાસા દરમિયાન લોકોને ઘરની નજીક સેવાઓ મળી રહે એના માટે 12 અમે અલગ અલગ વાડીઓમાં ડૉક્ટર્સ અને પેરામેડિક્સ અને દવાઓ સાથે અલગ અલગ વિસ્તારોમાં જઈ અને લોકોને ઘરની નજીક આરોગ્ય સેવાઓ મળી રહે છે તે માટે અમારા દ્વારા આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત જામનગર શહેરની જનતાને મારી રિક્વેસ્ટ છે કે આપણે આ વખતે ચોમાસામાં જે બોરના પાણી પીવાનું ટાળવું જોઈએ। મહાનગરપાલિકા દ્વારા સપ્લાય થતા ક્લોરિનેટેડ વોટરનો જ ઉપયોગ કરવો જોઈએ। આ ઉપરાંત ઉકાળેલું પાણી પીએ તો વધુ હિતાવહ છે અને મચ્છરજન્ય રોગચાળા અટકાવવા માટે આપણા ઘરની આસપાસ પાણી ભરાયેલું છે એને વહાવી દઈએ, અગાસી ઉપર પાણી ભરેલું છે એને વહાવી દઈએ અને રેગ્યુલર ધોરણે આપણા ઘરમાં જે સ્ટોરેજ છે, પાણીના સ્ટોરેજ છે, પછી એ પીપ હોય, પ્લાસ્ટિકની ટેન્ક હોય અથવા તો સિમેન્ટ ટેન્ક હોય, એને આપણે અઠવાડિક ધોરણે સાફ કરી અને એની અંદર પાણી ભરીએ તો આપણે ખાસ કરીને ડેન્ગ્યુ, ચિકનગુનિયાના જે મચ્છર છે એના આપણે ઉપદ્રવ અટકાવી શકીએ અને આ રીતના આપણે આ રોગથી બચી